સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીનું એનએસયુઆઈ દ્વારા મોં કાળું કરાયું, વિદ્યાર્થીનીની છેડતીનો લગાવ્યો આરોપ। રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અમરેલી જિલ્લા વિધાનસભાના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણીનું ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા મોં કાળું કરવામાં આવ્યું છે। કે વિદ્યાર્થીની સાથે કથિત ગેરવર્તણૂક અને છેડતીના ગંભીર આક્ષેપોને પગલે રોષે ભરાયેલા વિદ્યાર્થી સંગઠનના સભ્યોએ આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આ જલદ પગલું ભર્યું હતું। આ ઘટનાને પગલે સમગ્ર સૌરાષ્ટ્રના શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ સમગ્ર પ્રકરણની વિગતો મુજબ ગિરીશ ભીમાણી જ્યારે અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે યોજાયેલા એક શૈક્ષણિક પ્રવાસ સ્કોલર ટૂર દરમિયાન તેમણે એક વિદ્યાર્થીની સાથે અઘટિત વર્તન અને છેડતી કરી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા। આ ફરિયાદો સપાટી પર આવ્યા બાદ સંસ્થા દ્વારા ત્વરિત પગલાં લઈ તેમને નિયામક તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। જોકે વિદ્યાર્થી સંગઠનોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો હતો, જેના પરિણામે સ્વરૂપે આજે એનએસયુઆઈની ટીમે તેમનો ઘેરાવો કરી મોં કાળું કરી વિરોધ નોંધાવ્યો હતો। નોંધનીય બાબત એ છે કે વિદ્યાર્થીની સાથેની કથિત છેડતીના મામલે અત્યાર સુધી પોલીસ દફતરે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી। આમ છતાં સામાજિક બદનામી અને વિદ્યાર્થી સંગઠનોના આક્રોશ વચ્ચે આ ઘટના શિક્ષણ સંસ્થામાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વ્યક્તિત્વના વર્તન અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરી રહી છે। હાલમાં ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યું છે। ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના એ અમરેલીથી સામે આવે છે। અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે આબુ ગયેલી હતી, ત્યારે ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ત્યાં આબુ ગયા હતા અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે। ત્યારે ગુજરાત એનએસયુઆઈ દ્વારા આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે, પોતાની કોલેજ છે, એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું પુતળું બાળી અને આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતના શિક્ષણ વિભાગ અને સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે। આ દીકરીઓ એ પોતાની બદનામીની બીકથી હાલ બહાર નીકળે એવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી, પણ એ હોનેસ્ટ હોટલના સીસીટીવી કેમેરાઓ કાઢી અને એમાં તપાસ કરવામાં આવે અને ગિરીશ ભીમાણીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી ગુજરાત એનએસયુઆઈની માંગ છે। ગિરીશ ભીમાણી હાય 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 હાય, મહિલાઓ પર અત્યાચાર બંધ કરો, બંધ કરો, બંધ કરો। ગિરીશ ભીમાણી મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ। ગિરીશ ભીમાણી મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ। છેડતી બાદ ગિરીશ ભીમાણી હાય 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 હાય, છેડતી બાદ ગિરીશ ભીમાણી હાય 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 હાય। ગિરીશ ભીમાણી મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ। અરે છેડતી બાદ ગિરીશ ભીમાણી હાય 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 હાય, છેડતી બાદ ગિરીશ ભીમાણી હાય 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 હાય, છેડતી બાદ ગિરીશ ભીમાણી હાય 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 હાય, છેડતી બાદ ગિરીશ ભીમાણી હાય 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 હાય। ગિરીશ ભીમાણી મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ। ગિરીશ ભીમાણી મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ।